ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે એકદમ પોચા રૂ જેવા દહીંવડા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, તમને જો મારી દહીંવડાની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. દહીંવડા બનાવવા માટે આપણે જે મગની મોગર દાળ આવે એ લીધી છે. તો 1 વાટકી મગની મોગર દાળ લેવાની. આની સાથે જ એટલા માપમાં એટલે કે 1 વાટકી અડદની દાળ લેવાની છે. તમારે એકલી અડદની દાળથી દહીંવડા બનાવવા હોય તો પણ બનાવી શકાય, પણ આ રીતે બંને દાળ ભેગી કરીને દહીંવડા બનાવીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. દાળને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી આમાં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી ઉમેરીને આને 4 થી 5 કલાક માટે પલાળીને રાખવાની છે. 5 કલાક પછી દાળ સરસ રીતે પલળી ગઈ છે. તો દાળમાંથી જે આ વધારાનું પાણી છે એ નિતારી લેવાનું અને દાળને મિક્સર જારમાં લઈને સરસ રીતે વાટી લેવાની છે. તો દાળને વાટતી વખતે ફક્ત 1 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે ખીરું એકદમ ઘટ હોવું જોઈએ. આ જ રીતે બાકીની જે દાળ છે એને પણ વાટી લેવાની. હવે આ ખીરાને સરસ રીતે ફેટવાનું છે. તો ખીરાને તમે આ રીતે હાથથી પણ ફેટી શકો અને આ રીતનું જો તમારી પાસે હેન્ડ વિસ્ક હોય તો તમે એની મદદથી પણ એને ફેટી શકો છો. અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં દહીંવડા બનાવતા હોય તો સ્ટેન્ડ મિક્સરમાં પણ આને ફેટી શકાય. હવે સ્ટેન્ડ મિક્સરમાં આને ફેટવા માટે ક્રીમ વ્હીપ કરવાનું જે અટેચમેન્ટ આવે એ યુઝ કરવાનું. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં આ રીતે ખીરું સરસ ક્રીમ જેવું ફેટાઈ ગયું છે. હવે આ દહીંવડા માટે પરફેક્ટ ખીરું બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે વાટકીમાં થોડું પાણી લેવાનું અને જે ખીરું આપણે બનાવ્યું છે એમાંથી થોડું ખીરું આ રીતે આમાં નાખવાનું. જો ખીરું આ રીતે પાણીની ઉપર તરે મતલબ કે ખીરું એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે. જો ખીરું નીચે બેસી જતું હોય તો ફરીથી તમારે 1-2 મિનિટ માટે આને ફેટવાનું. જો તમે હાથથી કે હેન્ડ વિસ્કથી ખીરાને ફેટતા હશો તો લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય લાગતો હોય છે. હવે ખીરામાં આપણે 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. આની સાથે જ અડધી ચમચી કાચું જીરું ઉમેરવાનું છે. તમારે હિંગ ઉમેરવી હોય તો હિંગ પણ ખીરામાં જ ઉમેરી દેવાની. હવે ફરીથી આને મિક્સ કરી લેવાનું છે અને દહીંવડાને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. તો સહેજ પાણીવાળો હાથ કરીને આ રીતે થોડું થોડું ખીરું લઈને ડાયરેક્ટ ગરમ તેલમાં આને મૂકતા જવાનું. દહીંવડા એક સાઈડ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાના અને આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. તો વડાને આપણે આ રીતે આછા ગુલાબી કલરના ફ્રાય કરવાના છે. આ રીતે વડા તળાઈ જાય એટલે એને થાળીમાં લઈ લેવાના. પછી આપણે એક વાટકામાં લગભગ 500 થી 600 ml જેટલું પાણી લેવાનું અને આમાં 1 ચમચી દહીં ઉમેરી દેવાનું છે. દહીં વડાને તમારે સિમ્પલ પાણીમાં પલાળવા હોય તો પણ પલાળી શકાય, પણ આ રીતે પાણીમાં જો તમે થોડું દહીં અને મીઠું ઉમેરશો તો દહીં વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો સાથે જ હું થોડું મીઠું પણ ઉમેરી દઉં છું. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો જે વડા આપણે બનાવ્યા છે એ આમાં એડ કરવાના. હવે વડાને આપણે 5 થી 10 મિનિટ માટે આમાં રાખવાના. પછી વડાને આ રીતે 2 હાથની વચ્ચે દબાવીને એનું પાણી નિતારી લેવાનું. તો જો તમારા વડા પ્રોપર બન્યા હશે તો દબાયા પછી પણ ફરીથી એના શેપમાં આવી જશે. અને અંદરથી પણ આ વડા કેવા બન્યા છે હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ આ વડા બનીને તૈયાર થયા છે. ઘણા લોકોને ભજીયાની જેમ પણ આ વડા ભાવતા હોય છે. તો તમે આને પાણીમાં એડ કર્યા વગર પણ સર્વ કરશો તો પણ આ ખૂબ જ સરસ લાગે છે. પછી આપણે એક વાટકામાં દહીં લેવાનું છે. દહીં કેવી રીતે જમાવવું એની રેસીપી મેં ચેનલ પર બતાવેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. તો લગભગ 1 થી 1.5 કપ જેટલું મેં દહીં લીધું છે. પછી આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. પાણી વધારે નથી ઉમેરવાનું. અને 2 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની. દહીં આપણે વધારે ખાટું નહીં લેવાનું, નહીં તો ખાંડ વધારે ઉમેરવી પડે અને એનો ટેસ્ટ પણ સારો ના લાગે. સાથે જ સહેજ મીઠું ઉમેરી દેવાનું છે. ફક્ત 2 ચપટી જેટલું જ મીઠું ઉમેરવાનું. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો હવે વડાનું સર્વિંગ કરવા માટે જે દહીં વડા આપણે પ્લેટમાં લીધા છે એના ઉપર પહેલા ફેટેલું દહીં એડ કરવાનું. દહીં વડાને સિમ્પલ આ રીતે દહીંની સાથે સર્વ કરવા હોય તો તમારે આના ઉપર થોડો ચાટ મસાલો, થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડું લાલ મરચું નાખવાનું. અત્યારે આપણે એને ચાટની જેમ સર્વ કરીશું જેથી એ ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે.
તો દહીં ઉમેર્યા પછી થોડી ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરવાની. ચટણીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. પછી કોથમીર, મરચાં, ફુદીનાની જે તીખી ચટણી બનાવી એ એડ કરવાની. પછી જે ચણાના લોટની નાયલોન સેવ આવે છે એ એડ કરવાની. પછી થોડું લાલ મરચું, થોડો શેકેલા જીરાનો પાવડર, પછી થોડો ચાટ મસાલો અને છેલ્લે થોડી સમારેલી કોથમીર એડ કરવાની. તો આ રીતે તમે આ એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા દહીંવડા ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો. તમને આ ચોક્કસ પસંદ આવશે. અને અત્યારે જે માપ લીધું એનાથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલા દહીંવડા બનીને તૈયાર થાય છે.